મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નવા દિવસનો નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે મસૂરીથી. આજે છેલ્લો દિવસ અહીંયા મસૂરી. અત્યારમાં સવારમાં બધા તૈયાર થઈને પાર્કિંગમાં વયા ગયા છે. થોડીક વાર મગજમારી રહી રૂમમાં, કેમ કે ગરમ પાણી નહોતું આવતું, પણ પછી બધું સેટ થઈ ગયું, વાંધો નથી. અને હવે અત્યારે છે ને પાર્કિંગમાં ગાડીમાં બધા ઠેલા ગોઠવતા છે. હું લિફ્ટની વાટે છું, લિફ્ટમાં આવે એટલે આપણે ઉપર જઈએ. અને પછી છે ને હવે જવાનું છે રાજસ્થાનમાં 1 દિવસ રોકાવાનું છે. રાજસ્થાનમાં લગભગ સવાઈ માધુપુર જવું છે. આ લગભગ હું એટલે કહું છું કે કોઈ પ્લાનિંગથી મેં ફરતા નથી ક્યારે. ક્યાં જાઉં એ આગલે દિવસે કે એને પહેલાં દિવસે નક્કી કરીએ છીએ. તો કાલ રાતે આપણે એવું નક્કી કર્યું કે આપણે સવાઈ માધુપુર જઈએ અને ત્યાં 1 દિવસ કે 2 દિવસ રોકાઈએ. જો રિસોર્ટ સારો મળે તો 2 દિવસ રિલેક્સ. અત્યાર સુધી તો રેખડા ધોઈડા હવે 2 દિવસ એક જ જગ્યાએ રિલેક્સ કરવાનું છે એવી ઈચ્છા છે. તો ચાલો આગળ ઉપર જઈએ ને બધાને મળાવું. સવારના બધાના મૂડ આપણે ચેક કરીએ કેમ છે. આપણે આવ્યા તો એક કોઈ ગાડી નહોતી. ત્યાં જો તો કેટલી ગાડી પાર્કિંગમાં આવી ગઈ છે અને થોડીક મગજમારીવાળું છે. એ લો ભાઈ. પરેશભાઈ ફાઇનલ ટાઈમ સામાન ગોઠવે છે કે હજી એકવાર ખાલી કરવાનું થાય ભાઈ? હે જો આ બધા છે ને આમ સેટિંગ કરી લીધું કે કાલે જે જોડી કપડાં પહેરવાના હતા ને એક ઠેલામાં નાખી દીધા છે. બાકી બધું જૂનું સકેલીને મૂકી દીધું છે અને સામાન જૂનો બધો જો ટકા કલાવા મીડો એટલે બાપા કેમ સ્પીડમાં આવે છે. ધ્યાન રાખવું પડે ભાઈ બહુ. અત્યારે ટ્રાફિક નથી ને ત્યાં ગાયગા નીચે ઉતરી જાય કેમ. એટલે અત્યારમાં મસૂરીનું તમે વાતાવરણ જો મસ્ત ગરમ, ઓલી બાજુ તડકો છે, અહીંયા ઠંડુ થોડુંક કુલ વાતાવરણ છે. કેવી મજા આવી જાનું? હે જાનું બેન હજી નિંદરમાં હોય એમ છે. થોડીક આબા દેજો, નિંદરમાં પડે હેઠી નગર. કેમ વ્હાઈટ નો પીધું? સોરી યાર, બતાના ચાહીએ था ને મેચિંગ કરને કા था. આખી આમ જો ઝાકળથી છવાઈ ગઈ છે ઝાકળાની ઉપર. હવે કાચ સાફ કરી નાખો છે. અત્યારે ગાડી સાફ તો થાય એવો ટાઈમ નથી આપણી પાસે. હવે ત્યાં જાય ને ગાડી એકદમ પટકાટક સર્વિસ કરાવવી પડશે એવી ગાડી થઈ ગઈ છે. ચાલો બધા બેસી ગયા ગાડીમાં. ચાલો કંડક્ટર બેસી ગયા, તો હવે ડ્રાઈવર બેસી રહ્યા છે. જો છે ને આ એક્સપ્રેસ હાઈવે ઉપર વાંદરા બહુ હટાવે છે. બે બાજુ તમારા મારું જો પતરા કેવા મેરા છે, એ વાંદરા હાટું થઈને મેરા છે, મંકી હાટું થઈને. તોય અંદર આવી એના થોડા કામ આપીએ તો ઠેકીને આવે. ઠેકીને આવે પણ એ સીધા ન આવે ને, એ હાટું માર્યા છે તોય તે અંદર કરી છે. બાકી મોટું જનાવર તો બીજું કઈ આ પાડી ઠેકીને ન આવી શકે. એક્સપ્રેસ હાઈવે આમ મસ્તીનો છે. આપણે આ એક્સપ્રેસ ઉપર આપણે સહારનપુરથી વળ્યા હતા ને. સહારનપુરથી અંદર ગયા હતા. હા, આજ એક્સપ્રેસ હાઈવે પકડેલો હતો અમે આવ્યા ત્યારે. દિલ્હીથી દહેરાદૂન હાઈવે હતો, પણ સહારનપુરથી અંદર આપણે હરિદ્વાર જવા માટે નીકળી ગયા હતા. હવે હરિદ્વારથી કાંઈ આડું નહીં આવે, ઠેઠ દિલ્હી આડું આવવાનું છે ને. તો આપણને મહાદેવ છે ને 2 રસ્તા નવા ચાલુ કરી દીધા. હા, એક વડોદરાથી ગોધરા એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ આપણે ગયો. નીકળવા હતા જસ્ટ એના 2-4 અઠવાડિયા પહેલા, અને આ હમણાં ચાલુ છે. હમણાં મોદી સાહેબ આવીને કરી ગયા. અમે જલ્દી નીકળો હતા ને એટલે દિવસે એવું છે. 2 રસ્તાનો લાભ મળ્યો. તો મસ્ત હાઈવે છે. આ હાઈવે ઉપર આમનું મેં આગવાની મજા. આમ ડુંગરાથી બે બાજુ આમ મસ્ત લોકેશન છે સુપર. અને ઠંડી થોડું વાતાવરણ હોય. આપણે આગળ ક્યાં જઈને તો પછી ગરમી ખાવાની છે જોરદાર. પરસેવો નીતરવાનો છે. અત્યારે ભલે છે 8:30 વાગે પર ઓપન ફોન આવ્યો ને તો એ કે અત્યારે એટલી ગરમી છે તો આજ આખો દી તો શું થવાનું છું. મનમાં થાય છે પ્રેશર દે રોકાઈ જઈ પડે, આવવું પડે. પાછું અહીંયા એવું છું, અહીંયા બધા શરદી થઈ ગઈ છે. આ ડબ્બી હું વાપરતો હતો, આ ડબ્બી એને વાપરવાની છે. આપણને થોડીક રાહત થઈ ગઈ છે. મને રાહત તો થવા મળી તરત. 1-2 વાર છે આપણે ત્યાં અવાજ તમને લાગે કે શરદી થઈ ગઈ હોય? અવાજ લાગે છે કે નથી લાગતો? હા, થોડો લાગે. થોડોક જાડું થઈ ગયું, ગળામાં આમ બળે છે ને એવું છે. પણ મીઠાવાળા પાણીને કોગળા કરી નાખી એટલે સારું થઈ જાય. બરાબર. 8 વાગે પહેલો સ્ટોપ આવી ગયો છે. હવે આ છે ને દહેરાદૂન દિલ્હી હાઈવે ઉપર ઉભા રહ્યા છે. મન્નત ધાબા કરી છે, શુદ્ધ શાકાહારી. નાસ્તો કરવો છે આ લોકોને, પણ હું નાસ્તો કરવાની દેશની હું છે, કેમ કે હું મળે તો ક્યાં હે નાસ્તે में सुबह लिस्ट में ही है क्या है सुबह का नाश्ता? देख भैया ड्राई मंचूरियन सवा-સવારમાં ડ્રાય મંચુરિયન. ડ્રાય મંચુરિયન ખાવું મોટું જોયું મોટું. તો અત્યારે નાસ્તો કરી લીધો, સેન્ડવિચ ખાધી જવાનું. કેવી મજા આવી? હે મજા આવી ને? વાંધો નથી આવ્યો. સેન્ડવિચ કે પાછી પડી ગઈ એવી સેન્ડવિચ હતી. સૌથી વધારે ભાઈ હોય ને તો ગુલાબ હજી 2 મગાવ કરતી. પછી ખૂટી જાય. હવે કેટલું ખાવું? પછી બપોરે કઈ ખાઈ નહીં કઈ કીધું એટલે અત્યારે હવે નથી મગાવી.
અને સેન્ડવિચ ખાધી, ચા પીધી અને થોડીક ઇન્ફોર્મેશન આપી છે પરેશભાઈની એક રીલમાં કે ઋષિકેશને અમે શું કર્યું બધું 2 દિવસ રોકાણા થઈ. આગળની ઇન્ફોર્મેશન હજી આગળ જતા આપશું. ઋષિકેશ પછી બીજો દિવસ હતો મસૂરીનો. તો મસૂરી પણ મજા આવી છે ને મસૂરીને તમે બ્લોગમાં તો જોયું જ વાગી ગયા કે 1:30 વાગી ગયો છે ને હવે છે ને અમે પહોંચવા આવ્યા છે સવાઈ માધોપુર. આ લોકોનું માધોપુર નહીં હે ને પણ સર્વિસ એ હાહરિયા જેવી જ મળશે જોજો. હાળા હારસ એટલે નહીં રોકડા નામનો પ્રભાવ હોય ને. હાજી વાત છે પરેશભાઈના નામનો પ્રભાવ છે. પરેશભાઈનો નહીં, ગામના નામનો. આમ ફિલિંગ તો ભલે નામ એવું છે એટલે ફિલિંગ તો આપણે એવું જ આવે ને માધવપુર છે. આ કોકે છે ને કે કોમેન્ટમાં કીધું હતું પરેશભાઈને આમ કાઠિયાવાડી કિરા કરો પણ તમારા ગામનું નામ શું છે એ તો જો તો ગામનું નામ જો આગળ આવશે ને માધુપુર ઈ ગામનું નામ છે. ધારી પાસે આવ્યું છે, ધારી ખાંભા રોડ વચ્ચે આવ્યું છે માધુપુર વીરપુરની બાજુમાં. એમાં સીધા અંદર જાવ ને એટલે હામો ડેલો છે નહીં પરેશભાઈ આખો એડ્રેસ સાથે કહી દીધું બરાબર ને. આપણું નતો પૂછ્યું તો પેલા ગાંઠિયાવાળાનું પૂછ્યું એવું હતું. તો ગાંઠિયાવાળાનું ગામ હતું ટીમ્બી પાસે રોહિતશાળા. આમ કહેવાય ટીમ્બી અડીને જ છે પણ એને તમે જ્યાં જઈને પૂછજો ને તો એમ કહે કે ટીમ્બી પણ ટીમ્બી નથી રોહિતશાળા છે પણ ગાંઠિયા સુપર હતા ફાફડા મસ્તીના. હવે ધારો કે આપણે ગાંઠિયાવાળા રીલ બનાવી ને હા તો ઘણાને તો ગમ્યું હોય હા પણ એમ કે તમે કે બહાર ગયા હોય કે ન્યાનો કે ટેસ્ટ કરવાનું હોય પણ ન્યાનો ન ભાવતો હોય તો શું કરવાનું? ન્યાય કે જાવ તો આ ઘેર તો ગાંઠિયા ખાતા હોય એમ. ઘરેથી કે અહીંયાથી કે પેલા ભાઈ તમે ત્યાં જઈને ખાજો તો ખરા. ઢોસા કે અમે સાંજે ખાવા જાય ને કોપરેલના તેલમાં ઢોસા હતા તો કેમ ત્યાં ખાવા? આપણું તેલ આપણને સેટ ન થાય. આપણું ત્યાંનો લોટ હોય કે આ લોટમાં બનાવે સરસોનું તેલ હોય પછી રાજમાં બનાવે એ બધી વસ્તુ આપણે ન ખાતા હોય ને એટલે આપણને ન ભાવે. એ લોકોની ત્યાંની પ્રોપર હોય એટલે એ બધાને ભાવે જ પણ જે આપણે રેગ્યુલર ખાતા હોય ને એ જ આપણને ભાવે એટલે આપણને ગાંઠિયા ફાફડા જલેબી એ બધી વસ્તુ આપણી છે અઠવાડિયું રખડો ને એટલે અઠવાડિયા પછી આપણને ઘરનું યાદ આવે પણ કોમેન્ટ અમુક લોકો કરતા હોય કાંઈ વાંધો નહીં. તો તમે તમારા વિચાર આમાં કહેતા હોય તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે તે. અને કાલે છે ને અમે કેદારનાથને ઓલું હતું ને એમાંય કોઈક એમ કોમેન્ટ કરતા હતા કે રીલ બનાવવા હાટું કેદારનાથ જાય એટલે પછી એકવાર પૂગી તો જોવો કેદારનાથ ઉપર તો ખબર પડે રીલ કેમ બનાવવા. ભલે રીલ બનાવવા જાવ વાંધો નહીં, ભગવાનને મળવા નહીં જતા, રીલ બનાવવા જાવ તમે પણ એકવાર પહોંચી તો જોવો ઉપર. એટલે ભાઈ આવ લાંબા થઈ ગયા હતા. હાચી વાત છે ને મને ખાલી હું રીલ બનાવવા અહીંયા જતા છે. હા જો પહેલાના સમયમાં જ્યારે આપણે ઓલા કેમેરા હતા રોલ વાળા તો એ કેમેરા લઈ જતા એનાથી ફોટા પાડતા. પછી ફોનના ઓલા સાદા ફોન આવ્યા એમાંય ફોટા પાડતા. હવે આ સિસ્ટમ આલી છે રીલની નાની તો બધા બનાવે એમાં કઈ ખોટું નથી. ભલે ને બનાવે પણ એ બાને એટલે બનાવે. હા બનાવવા હાટું ન જાય. હા એમ હોય ક્યાં હોય એટલે બનાવે. કઈ સ્પેશિયલી રીલ બનાવવા માટે કેદારનાથ કોઈ નથી જતું. જાતા હોય તો આપણને ખબર નથી. બાકી અમે નહોતા ગયા. અમારે તો ફિક્સ હતું કે કેટલી જ્યોતિર્લિંગ આપણે રીલ બનાવે તો આપણે ગામ છે જ ને માધવપુર ને ત્યાંનો બીજા જાય જોરદાર રીલું બને ત્યાં. અમારા સૌરાષ્ટ્રમાં અમારા ગીરમાં જે રીલું બને ને પૂછે કહેવાય નહીં એવી રીલું બને એમ. ચાલો હવે આવવાનું જોશે સવાઈ માધવપુર અને માધવપુર આપણે એક રાત રોકાવાની છે અને જોઈ છે ત્યાં રિસોર્ટ છે કેવા રિસોર્ટ છે સારા રિસોર્ટ છે ત્યાં પછી શું છે બીજું ફોરેસ્ટ આપણે સાસણ કેમ છે હા સિંહ જોવા લઈ જાય અંદર હા એ રીતનો આખો જંગલ વિસ્તાર છે ત્યાં એ વિસ્તારમાં વાઘ હોય એટલે એની જીપમાં એ તમને ફોરેસ્ટમાં અંદર લઈ જાય વાઘ તમને દેખાય તો જોવા મળે તો બરાબર. એટલે જો જાણીએ જો કે સવારનું બુકિંગ થતું હોય જીપનું અને આપણી ગાડી લઈને આવે તો આપણી ગાડી પૂછી જે પ્રમાણે થતું હોય સવારમાં એક રાઉન્ડ માર સવારમાં કરતા તો 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી જવાતું હોય એવું કંઈક હોય ને તો બેસ્ટ વેલ એન્ડ બેસ્ટ. કેમ કે તો પછી આપણે કાલે છે ને આપણે ટાઈમે થોડાક નીકળી શકીએ એમ. નકર પછી બપોરે નીકળવાના છે કાલે બપોર પછી નીકળવાની ગણતરી છે અને લગભગ સુરત પહોંચવામાં જો કેટલા વાગે નીકળી એની ઉપર ડિપેન્ડ કરે છે પણ એમ છતાંય જો 12-1 વાગ્યા પછી નીકળશું ને તો પાછા 1 વાગે 2 વાગે સુરત પહોંચી જાવ એવું થાય. એટલે હવે આપણી યાત્રા છે ને સમાપન તરફ જઈ રહી છે. તો ચાલો પેલા તો અત્યારે અમારી યાર માધવપુરની મજા લઈએ. આવી ગયું છે સવાઈ માધવપુર ગામ આવી ગયું પરેશભાઈ. તો શું છે તમારા ગામની તૈયારીઓ મારા માટે? હે પેલા તો જમવાનું પોતો કેમ કે 2 વાગી ગયા છે ને જો તો ખરા ને મોઢું તો જો જાનું દીદીનું શું થાય છે મારી દીકરીને લોચા વળે અમારે જાનું ને છે ને ભૂખા પેટે બહુ લોચા વળે. ગાડીમાં ગમે ત્યાં ગયા હોય તો ભૂખ લાગે ને તો લોચા વળે. બધા વધારે ખાધું હોય તો વળે ને ઊંધું છે એ સારું છે
કેમ કે ખાવાનું તો મળી જાય. હવે ખવાઈ ગયું એનું તો શું કરવું લોજાવાળી, એટલે આપણે આ સિસ્ટમ સારી આપણને ગમી. શું ખાવું તાનું? ચપાતી ખાવી કે નાન ખાવી? હે ચપાટી એટલે આપણે ઘેર રોટલી હોય ને કહેવાય એવી ખાવી? હે વાહ ભાઈ વાહ. ન કરતા એને બટર નાન ખાવી હોય કે ફુલકા રોટી ખાવી હોય, પણ આજે ચપાટી ખાવી છે. કાંઈ વાંધો નહીં, ચપાતી ખવડાવી દઈએ જાનુને. અને અત્યારે તો પહેલાં ગોતવાનું છે રેસ્ટોરન્ટ, કેમ કે ગામ તો જોતા એવું લાગે છે અત્યારે નજીકમાં કોઈ રેસ્ટોરન્ટ દેખાતું નથી. ગૂગલમાં જોયું છે ને એની ઉપરથી એક જગ્યાએ જઈએ છીએ હવે. એનું નામ શું છે ભાઈ? એરિયા T60. ત્યાં જઈએ. ફોટા તો બહુ સારા છે ગૂગલમાં. હે ચા 16 જગ્યા ચા 16. વાહ T60 દાને ગુજરાતી એનું કરી દીધું. હજી સવાઈ માધવપુર 3 કિલોમીટર આગું છે ભાઈ, હજી આવ્યું જ નથી. સવાઈ માધવપુર ને આવડો આખ્યું છે રણથંભોર. જંગલ ને જોરદાર છે. હજી જંગલમાં જવાનું છે અમારે. સિંહની વાઘ હોય અહીંયા. સિંહ તો આપણી બાજુ હોય જ છે, અને વાઘ જોવાના છે જોવા મળી જાય તો. કેમ કે વાઘનું પ્રમાણ ઓછું હોય સિંહ કરતાં. સૌરાષ્ટ્રમાં અમારા વિસ્તારમાં આવો ને એટલે લગભગ સિંહ મળવાની શક્યતા વધારે હોય, પણ અહીંયા વાઘ મળવાની શક્યતા બહુ ઓછી હોય. અને વાઘ ન મળે એમ તો સારું કહેવાય. સિંહનો એટેક ન થાય, વાઘ કદાચ ક્યારેક એટેક કરી શકે. અને સૌથી વધારેમાં વધારે એટેક કરી શકે ને તો એ છે દીપડા. લુચ્ચું પ્રાણી, એકદમ લુચ્ચું પ્રાણી. તમને આમ શું કહે ખબર ન હોય એ રીતે ગમે ત્યારે એટેક કરી શકે. એ પણ અમારા છે ટેંડવા, હિન્દીમાં ટેંડવા કહેવાય. અમારા ગામડા વિસ્તારમાં બધી છે જ. ઉત્તરાખંડની ઠંડી પછી રાજસ્થાનનો સીધો તડકો લાગી ગયો છે. 40 ડિગ્રી તાપમાન છે ને અહીંયા અત્યારે. અમે સવાઈ માધવપુરમાં જો અત્યારે છે ને એક રેસ્ટોરન્ટ છે કૃષ્ણા હોટલ કૃષ્ણા, ત્યાં બપોરનું જમવા માટે રોકાણા છે. 1:45 વાગી ગયા છે. અમે 1:45 2ની માથે 10 થઈ ગઈ. ગોતતા એટલો ટાઈમ થઈ ગયો છે લીધી. તો ચાલો હવે બપોરનો લંચ કરી લઈએ ને હું ફ્રી તમને બતાવીએ. પહોંચ્યો તડકો લાગ્યો છે. હા દાલ બાટી. હા એ વાલી કોણ છે? મેનુ આપણું આવી ગયું છે. પરેશભાઈ મગાવ્યા છે ભાત અને દાળ, જીરા રાઈસ અને દાલ ફ્રાય. અને આપણે કાજુ કરી મગાવ્યું છે. ક્વોન્ટિટી ઘણી એવી વધારે છે. સાથે સલાડ આવ્યું છે ને હવે બાકીની છે રોટલી. ફુલકા રોટલી કીધી છે ને આપણે? કઈ કીધી? ફુલકા રોટલી કીધી. સલાડ જો મરચા બરચા નાખેલો વળી. ગ્રીન સલાડ બાકી છે, આને આવે એક સલાડ એવું છે, એવું જ લાગે છે. ગ્રીન સલાડ આ જોઈને ગ્રીનમાં બીજું શું આવે? રૂમ વિઝિટ કરાવી દો. અહીંયા સિદ્ધિવિનાયક હોટલ રિસોર્ટમાં રોકાણા છે. એ છેલ્લે દિવસે સારી રૂમ મળી તો જો રૂમ છે. અહીંયા કબોટ આવે અને મિરર આવે અહીંયા. પછી અહીંયા વોશરૂમ આવે. વોશરૂમ એ સારા આવે, મોટા આવે. પછી આવે રૂમ. અહીંયા છે અભિનો બેડ. સો અત્યારે છે ને અમે સિદ્ધિ વિનાયક રિસોર્ટમાં રૂમ રાખ્યા છે. અને રૂમ છે ને બહુ સરસ ફાઇન રૂમ છે. અત્યાર સુધી આપણે જ્યાં ઉપર રોકાણા છીએ બધા કરતાં સારામાં સારો રૂમ છે. અને જો અત્યારે મસ્ત અભિને સુપર જગ્યા મળી છે. જાણો અહીંયા બહુ છે ને નગર પરેશાન રૂમમાં વહી જાય, અહીંયા ખાલી જ છે. યાદ થશે બેને અલગ અલગ રૂમમાં જગ્યા મળી જાય. મસ્ત જો ઉપર આવડો ડેકોરેટિવ કામ સાંજે નાઇટ લાઈફ માટે કેવું મસ્ત સરસ છે. પછી અહીંયા કન્ટેનર આવે. આપણે જે પહેલી હોટલ જોઈ હતી ને આનંદ હોટલ, આનંદ જોઈ હતી ને ઈ છે હોટલ આનંદ. બતાય છે ને 3:45 થયા છે. અને બેન છે ને બેન મને પરેણે ઉઠાડી અત્યારે નાવા લઈ જાય છે. થાકી ગયો હતો ને સવારમાં 5 વાગે જાગ્યો હતો, પણ બેને હોવા જ ન દીધો. ભૂતે મને કેમ હોવાનું દીધું? અહીંયા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ છે તો એને નાવું છે. આ કપડામાં નાવા દે કે નહીં એ ખબર નથી મને. આગળ ત્યાં જઈને પૂછીએ પછી ખબર પડે. પુલ છે સ્વિમિંગ પુલ તો આમ એકદમ નાનો છે,
પણ ઊંડો કેટલો છે એ ખબર નથી હવે. તડકાનો થોડુંક પાણી ગરમ હશે જાનું. હે કેટલું ઊંડું છે? बहुत ऊंडा है तो मैं भी नहीं नहा सकूंगा, मेरे को भी तैरना कहाँ आता है. હવે સેન ઠંડુ આજો આપણે આવ્યા છે ઊંડું ભાઈ ઊંડું કેવું છે? તારે આવવાનું છે ને કે જતો વાંધો? કેમ નહીં જો શીખવાડું. અરે વાહ એટલી ઘડી રહી કે તો જોયું દીકરા. જો મસ્ત નાહી ધોઈને હવે છે ને નીકળી ગયા છે હું ને અભી. પરેશભાઈ નીચે ઊભા થઈ સ્વિમિંગ પુલમાં નાહવાની બધા પણ હું અભીને જાનું 3 જ નાહ્યા. એમ મમ્મી નો નાહી નો પરેશભાઈ નાહ્યા નો આશાબેન નાહ્યા કેમ કે બધાને થઈ ગઈ છે શરદી. તો આ રૂમ છે ને શરદી તો મળી થોડી થઈ ગઈ એવું લાગે છે પણ વાંધો નથી આવે હાલે આવું છે. તો આ રિસોર્ટ છે ને બહુ સરસ છે ખરેખર. પાછળ સ્વિમિંગ પુલ જોરદાર છે, એની પાછળ લોન જોરદાર છે અને રૂમો તો તમે જોવો છો. અને જાનું આપણે રૂમ વિઝિટ કરાવી છે, મેં વિડીયો નથી જોયો એટલે વિડીયો જોઈ લો, હરખી હોય તો રાખે ને કે પછી નવી વખત રૂમ વિઝિટ કરાવી મસ્ત. તો અત્યારે અમે નીચે એટલા માટે જઈએ છીએ કે ક્યાં અત્યારે એટલા 6 વાગ્યા છે પછી આપણે વધારે છે એટલામાં. તો અત્યારે આપણે કાંટો મારી આવીએ સવારમાં વહેલું 5:30 વાગે જંગલ સફારી કરવાની છે. તો જંગલ સફારીની પણ ડિટેલ થોડીક લઈ લઈએ, કઈ રીતનું છે બધું જાણી લઈએ. તો ચાલો નીચે જઈએ પહેલાં. અત્યારે છે ને 6 વાગી ગયા છે. હું પરેશભાઈ બે ગયા હતા નીચે. અમારે એમ કીધું કે અહીંયા ક્યાંક નજીકનું ફરવા જવું હોય ને તો આપણે જઈએ 6 થી 8 વાગ્યા સુધી 8:30 સુધી રખડીએ ને પછી બહાર દાલ બાટી ખાઈને વહી આવી. પણ છે ને બારે અત્યારે જે અમારે જવું હતું ને શું કહેવાય પરેશભાઈ, શું હતું એ? નહીં ફોર્ટ મંદિર તો ખુલ્લું જ હોય પણ ત્યાં મંદિરે તો આપણે શું કરશું છે ને નાનું એવું મંદિર છે, બહુ મોટું નથી એટલે કીધું ફોર્ટે જવું હતું. તો ફોર્ટ છે ને 5 વાગે બંધ થઈ જાય. તો કીધું હવે તો શું કરશું, તો પછી કંઈક થોડુંક નવું વિચાર્યું છે કે કંઈક પ્લાનિંગ એવું કરી કે ભાઈ અમે આ 10 દિવસની ટૂર કરી, 10 દિવસની યાત્રા કરી તો એમાં અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અમારા એક્સપિરિયન્સથી તમને શું તમારે એમાં લઈ શકાય અમારા એક્સપિરિયન્સમાંથી કે ભાઈ તમે ફરવા નીકળો તો શું શું સુવિધાઓ સાથે લેવી છે, કઈ રીતે કે અટવાણા હોય તો શું કરવું. એ આજે એક એવો સ્પેશિયલ વ્લોગ બનાવી નાખી અને આ વ્લોગ છે ને ઘરે પહોંચ્યા પછી રિલીઝ કરશું એટલે આપણે આખી યાત્રાના વ્લોગ પૂરા થઈ જાય ને પછી આ વ્લોગ એક છેલ્લે આવશે. પણ હોટલ ઉપર છે ને લોકેશન સારું હતું, આ બેહીને મસ્ત બનાવાય એવું તમારી રૂમમાં છે એટલે કીધું અહીંયા જ બનાવી દો. રૂમ તો તમને જાનું એ બતાવી દીધી છે પણ આ મસ્ત ઓલું છે એટલે અહીંયા એક વ્યવસ્થિત આપણે વાતચીત કરતા હોય રીતે આખે વ્લોગ બનાવવો છે. તો ચાલો તમે આ વ્લોગની મજા લ્યો. મજા અત્યારે નહીં મળે પછી જોવા મળશે. તો અત્યારે તમને ખાલી શું કહેવાય પ્રોમો તમને જોવા બતાવી દઈએ. અત્યારે કેવું મસ્ત પોઝિશન લઈને બેસી ગયું છે. હા વિષ્ણુનો અવતાર હોય એવું લાગે છે. અને વિષ્ણુ જ કીધું, વૈષ્ણવ નહીં. કેમ વિષ્ણુ ભગવાનનો અવતાર કેમ હોય? અને તમે એમ ન બેઠા હોય, કેમ બેઠા હોય? આમ પગ કસરતા હોય રીતે. દુખે છે આજ આખો દી ગાડી આખી વિડીયો ચાલુ રાખી ત્યાં સુધી તો પગ દાબશે એવું છે. તો ઓલો ગિમ્બલ મૂકી દઉં, હું ઠાકી જાય મારો હાથ દાબવો પડશે ગુલાબને. હવે 8 વાગ્યા છે. આજે છે ને કે આપણે મસ્ત વ્લોગ બનાવ્યો પણ આ બધા વ્લોગ રિલીઝ થઈ જાય ને પછી આવશે. તમને આગળ કીધું એમ બનાવી દો છે, મસ્ત બન્યો છે.
હવે છે ને અમારે અત્યારે જવાનું છે દાલ બાટી ખાવા. દાલ બાટી ખાવાનો પ્રોગ્રામ સુરતથી નીકળ્યા ને તેદું નહોતો. દિલ્હીને આપણે છોલે ભટુરે ખાવા હતા ને રાજસ્થાનની દાલ બાટી ખાવી હતી. તો છોલે ભટુરે નહોતું સેટિંગ ન આવ્યું દિલ્હીમાં. છોલે ભટુરે ખાધા એકવાર રસ્તામાં પણ દિલ્હીમાં સેટિંગ ન આવ્યું. તો હવે અત્યારે અમે રાજસ્થાન કુંજા ખાઈ લીધા. કુંજા દિલ્હીમાં છોલે ભટુરે ખાતા. અમે હવે રાજસ્થાનમાં થઈ તો આપણે અહીંયા અત્યારે આગળ એનો ફોટો મોકલવાનો છે કેમ કે એને દિલ્હીથી મોકલો તો અમને ફોટો. તો ચાલો દાલ બાટી ખાવા. અમે બપોરે જે હોટલમાં ગયા હતા ત્યાં જ જવું છે કેમ કે અમે દાલ જે જમવાનું બપોરે સારું હતું એટલે એ ગણતરી કરીને વિચારી છે કે ભાઈ અત્યારે બપોરે સાંજે દાલ બાટી સારી હશે. જો બપોરે આવ્યા હતા ને એની જ હોટલમાં પાછા આવી ગયા છે. કાન્હાઝ હોટલ કાન્હાઝ. તો બપોરે તો મેનુ અલગ હતું, અત્યારે તો સ્પેશિયલ દાલ બાટી. ચાલો આગળ જો મસ્ત દાલ બાટીના દર્શન તમને કરાવીએ. ગાડી પાર્ક કરીએ પહેલાં બધે તો 2000 હે જાનું તું શું જોશો? શું લિસ્ટ બનાવવા જોવાનું તારે? આપણું મેનુ તો આ વખતે ફિક્સ નથી. આ બધા લાંબુ કરે છે કે ખાલી વિડીયો ચાલુ છે એટલે જોઉં છું. અમે સુરતથી નીકળ્યા તેનું ફિક્સ છે કે દાલ બાટી ખાવાની છે અને આ બધા અત્યારે દાલ બાટી ખાવા આવે ત્યારે મેનુ જોવે છે. તો મસ્ત દાલ બાટી જમી લીધા, મજા આવી ગઈ ને? કે દૂની ઈચ્છા હતી ને આજે આમ પૂરી થઈ ગઈ. ને હું તો આમ તો છે ને મને છે ને ક્યાં દૂની ઈચ્છા હતી ખબર? આપણે અમદાવાદ ગયા હતા ને ત્યારે હું પંકજભાઈ નહોતા આમ બે આટો મારવા ગયા, એક કામ હતું. અમદાવાદમાં જ્યાં હોય ને પંજાબી ગુજરાતી નીચે દાલ બાટી 3 વસ્તુ હોય. અમદાવાદ દાલ બાટી બહુ મળે એટલે ત્યારનું મન થતું હતું કે દાલ બાટી ખાવી છે. પણ આપણું ફિક્સ હતું ત્યારે તો કે આપણે રાજસ્થાન છે ને આમ ફરવા જવાના હતા તે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે રાજસ્થાનમાં જવું ને એટલે ત્યાંની દાલ બાટી ખાવી છે. હવે અહીંયા ક્યાંય નથી ખાવી એટલે અત્યારે દાલ બાટી ખાધી, મજા આવી ગઈ. ઘીવાળી હતી ને એકદમ આમ ઘીથી લબાલબ જોરદાર. મરચાં કેટલા હારા આપે કે પડ્યા રે બધા મરચાં, એટલા મરચાં હારા મોડા હતા, આમ સીબડાને જેમ ખાઈ જાવ એવા હતા. તો અત્યારે મસ્ત ડિનર થઈ ગયું છે અને હવે જઈએ છીએ પાછા હોટલે. તો હોટલે હવે છે ને આજે વહેલું એટલા સુઈ જવાનું છે કે સવારમાં 5 વાગે છે ને જાગીને જવાનું છે સફારીમાં, જંગલ સફારી કરવા. તો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તમને અમારા વ્લોગમાં જો મજા આવતી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. બાય.